રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનો 5મો દીક્ષાંત સમારોહ. રાષ્ટ્રપતિએ કહ્યું, સાયબર સિક્યોરિટી જેવા નવા કોર્સની તાલીમથી મજબૂત બનશે દેશની આંતરિક સુરક્ષા. કાર્યક્રમમાં 4 PhD, 12 MPhil અને સહિત 563 ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ડિગ્રી કરાઈ એનાયત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર ખાતે સામાજિક સમરસતા મહોત્સવમાં આપી હાજરી. બાબા સાહેબના શિક્ષિત બનોના સંદેશને ચરિતાર્થ કરી વંચિતોને સશક્ત બનાવવા કર્યું આહવાન. કહ્યું, સમરસ ગામડાઓ દ્વારા જ વિકસિત ભારતનો પાયો થશે મજબૂત. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી ટેલિફોનિક વાત. લગભગ 40 મિનિટ ચાલેલ વાતચીતમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર થઈ ચર્ચા. હોર્મુઝ સ્ટ્રેઇટને સુરક્ષિત અને ચાલુ રાખવાના મહત્વ પર મૂક્યો ભાર. હવે દિલ્હીથી દહેરાદૂન વચ્ચેની સફર 2.5 કલાકમાં થશે પૂર્ણ. પ્રધાનમંત્રીએ એશિયાના સૌથી લાંબા વાઇલ્ડ લાઇફ કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન. દેશના માર્ગો અને એક્સપ્રેસ વેને ગણાવ્યા રાષ્ટ્રની ભાગ્ય રેખાઓ. તો ઉત્તરાખંડનો ઉલ્લેખ કરી દેશભરમાં UCC લાગુ કરવાનું કર્યું આહવાન. સમ્રાટ ચૌધરી બન્યા બિહારના નવા મુખ્યમંત્રી. NDA નેતાઓ સાથે રાજ્યપાલની મુલાકાત કરી સરકાર બનાવવા વ્યક્ત કર્યો દાવો. આવતીકાલે 11 વાગે સમ્રાટ ચૌધરી લેશે મુખ્યમંત્રી પદના શપથ. નીતિશ કુમારે નવી સરકારને સહયોગ આપવાનું આપ્યું વચન. પશ્ચિમ બંગાળમાં ચરમ પર ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માલદામાં સંબોધી જનસભા. કહ્યું, ભાજપા ઘૂસણખોરો અને TMCની સિન્ડિકેટનો કરશે નાશ. તો રાહુલ ગાંધીએ TMC પર ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ. ભાજપાએ તમિલનાડુ માટે જાહેર કર્યું સંકલ્પપત્ર. તો MK સ્ટાઇલનો ડોર ટુ ડોર પ્રચાર. છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંતના પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતા 9 મજૂરોના મૃત્યુ. 30 થી 40 મજૂરો ગંભીર રીતે ઘાયલ. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની શંકા. તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી ચાલુ. છત્તીસગઢના CM વિષ્ણુદેવ સાંઈએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી. આગામી 19 અને 20 એપ્રિલે મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. અને IPLમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ. કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી પસંદ કરી બોલિંગ. વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને અનુકુલ રોયે ઝડપી 1-1 વિકેટ.